આજના કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર મંસૂર અલી સાહેબ અહીંયા હાજર છે, તો અહીંયા સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા આવશે. સાહેબ શ્રી એમનું સન્માન કરશે. રાજેશભાઈ. સદભાવ હોસ્પિટલ પાટણ સેવા બજાવે છે ડૉક્ટર મંસૂર અલી આર સાહેબ. આપણે તાળીઓના ગણનાથી વધાવીશું. આપણે કાર્યક્રમમાં ખૂબ મજા આવી હોય તો એકવાર જોરદાર તાળી થઈ જાય તો અમારા જે વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ વધે. કાર્યક્રમ આગળ ધપાવીએ આપણે. પોતાના દીકરાનું બલિદાન આપી દીધું અને વળી પોતાના દીકરાની આંખો પર પગ મૂકીને ચાલી પણ ખરી. યશ રંગલા, આવું તમે ક્યાંય નથી જોયું. ખરેખર આ ગુજરાતની ભૂમિ તો અનોખી છે. હા, ગુજરાતમાં પણ વળી જુનાગઢની ધરતી એટલે વીરતા, ધર્મ અને સેવાની ભૂમિ. રંગલી, जूनागढ़ना इतिहास विषय तू जाने छे? अरे ना रंगला, इतना सब कुछ हमको नहीं आवड़ता है. अगर तुमको आवड़ता है तो पहले मत बोलो, मतलब पहले मत पूछा. हाँ, जूनागढ़માં પણ વળી ગિરિનગર, પુરાતનપુર અને નરેન્દ્રપુર. નરસિંહ મહેતા જૂનાગઢમાં જ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ પણ અહીં જ પધારેલા. तीर्थंकर श्री नेमिनाथजी महाराजने गिरनार पर्वत पर कैवल्य ज्ञान प्राप्त थયું. तो चालो नेमिनाथजी ना दर्शन करिए मारा भाई. તમે મને પ્રભાવશાળી, શાંત અને તેજસ્વી સ્વરૂપ લાગી રહ્યા છો. તમારા આ તેજનું કારણ શું છે? તમે મને જીવન સંબંધિત જ્ઞાન પ્રદાન કરો. હે તેજોમય, તમારા આ તેજનું શું કારણ છે? શું તમે મને જીવન સંબંધિત જ્ઞાન આપી શકો છો? હે શિષ્ય, હું તમને સમગ્ર જીવન અને મનની આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનો સિદ્ધાંત બતાવું છું. વત્સ, જીવનનો અર્થ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, કૈવલ્ય પ્રાપ્ત કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ તેને એવી રીતે પ્રાપ્તિ કરી શકે છે. પુરુષ, મોક્ષ શું છે? કૈવલ્ય શું છે? શું હું આ બધું મેળવી શકું છું? હા વત્સ, તમે પણ આ પ્રાપ્ત કરી શકો છો, પરંતુ આને મેળવવા માટે તમારે કેટલાક સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી છે. હું આ માર્ગ જાણવા હેતુ ઉત્સાહિત છું. કૃપા કરીને મને માર્ગદર્શન આપો. તો સાંભળો, પહેલો સિદ્ધાંત છે અહિંસા. અહિંસા એટલે સંસારના કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચાડવું. અને બીજો સિદ્ધાંત? બીજો સિદ્ધાંત છે સત્ય. જીવનની નશ્વરતા જ સત્ય છે. આપણે સત્યનો માર્ગ ક્યારે ન છોડવો જોઈએ. અને ત્રીજો સિદ્ધાંત? ત્રીજો સિદ્ધાંત છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે પોતાની આંતરિક શાંતિને મેળવવા માટે સાંસારિક મોહમાયાથી દૂર રહીને જીવન પસાર કરવું. ચોથો સિદ્ધાંત છે અપરિગ્રહ. હું આ ત્રણ સિદ્ધાંતોને સમજી ગયો, પરંતુ અપરિગ્રહ શું છે? અપરિગ્રહ અર્થાત અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ ન કરવો. મનુષ્યએ એટલી જ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ
જે એના જીવન હેતુ માટે જરૂરી હોય, એટલે કે આપણે સંયમી જીવન જીવવું જોઈએ. હે શિષ્ય, હું તને છેલ્લો સિદ્ધાંત જણાવું છું. છેલ્લો સિદ્ધાંત છે અસ્તે. અસ્તે એટલે કે કોઈ પણ પ્રકારની વસ્તુ કે વિચારની ચોરી ન કરવી જોઈએ. જે પણ આપણને મળ્યું છે તેમાં જ સંતોષ માનવો જોઈએ. હે તેજોમય, હે જ્ઞાની, હું તમારું પ્રશ્નામૃત સાંભળીને તમારા શબ્દને આત્મશાંત કરી લીધા છે. હવે હું તમારી સાથે ચાલવા માટે તૈયાર છું. આ જ્ઞાનના માર્ગને નિસંદેહ અપનાવવા તૈયાર છું. હું તમારા બનાવેલા રસ્તા પર ચાલવા તૈયાર છું. હું તમારો સાચો શિષ્ય બનવા તૈયાર છું અને તૈયાર છું મુમુક્ષુ બનવા માટે. તથાસ્તુ.